नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 6 માનવ સંસાધન લેક્ચર 3 નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વસ્તી વિશે થોડી ચર્ચા કરી હતી, જન્મદર મૃત્યુદરની ચર્ચા કરી હતી કે જન્મદર કેવી રીતે વધ્યો છે અને મૃત્યુદર કેવી રીતે નીચો આવ્યો છે। આપણે એ પણ ચર્ચા કરી હતી કે મૃત્યુદરને આપણે શૂન્ય પર લાવી શકતા નથી, कारण के આપણે સૌ જાણીએ છીએ કે જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ આપણે મૃત્યુદરને ઓછો કરી શકીએ છીએ, શૂન્ય ન કરી શકીએ, પરંતુ મૃત્યુદરને ઓછો કરવા માટે આપણે આજે ટેકનોલોજી છે, ઝડપી પરિવહન છે, સારામાં સારી દવાઓ છે, જેથી ચેપી રોગો કે જીવલેણ રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ, જેના કારણે મૃત્યુદર નીચો આવે છે। હવે વસ્તી વધવા માટે બીજું ઘણા કારણો જવાબદાર છે। એ પૈકી જોઈએ આજે આપણે સ્થળાંતર, કે સ્થળાંતરને કારણે પણ વસ્તી વધઘટ થતી હોય છે। નોકરી ધંધા માટે, વેપાર કરવા માટે, શિક્ષણ માટે લોકો એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરતા હોય છે, એટલે જ્યાં જે પણ વસ્તુ સરળતાથી મળી રહે, ખોરાક, પાણી, કામ, ધંધા, તો એવી જગ્યાએ વસ્તી હંમેશા કેવી હશે? વધુ હશે। तो चलो આપણે થોડી સ્થળાંતરની ચર્ચા કરીએ। માનવ વસ્તી એક સ્થળેથી બીજા સ્થળે રહેઠાણ બદલી કરે તેને સ્થળાંતર કહેવાય છે। પોતાની આજીવિકા અને વિકાસ માટે માણસને વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે, જેમાંથી સામાજિક અને સાંસ્કૃતિક આવશ્યકતાઓ જન્મે છે, એટલે માનવી પોતાને અનુકૂળ સ્થળની પસંદગી કરી વસવાટ કરે છે। અનુકૂળ એટલે એને યોગ્ય લાગે તેવી જગ્યાએ તે વસવાટ કરે છે। તો કેવી જગ્યા? તો ત્યાં એને નોકરી મળી રહે છે, રહેવા માટેની બધી જ સગવડો સારામાં સારી છે, પરિવહન છે, તો આ બધી એના માટેની અનુકૂળતાઓ છે। જો આવી અનુકૂળતા હશે તો માનવી ત્યાં વસવાટ કરવાનો વિચારશે, અને સમયે સમયે પરિવર્તન પણ કરતો રહે છે, જેમ કે શિક્ષણ, વેપાર, ઉદ્યોગો, રોજગારી, વહીવટી જેવા કારણોસર ગ્રામ્ય વસ્તી શહેર તરફ આકર્ષાય છે। આપણને બધાને ખબર જ છે કે શિક્ષણ માટે લોકો ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં અભ્યાસ માટે આવતા હોય છે, રોજગારી મેળવવા માટે આવતા હોય છે, શહેરનો મોહ હોય, આકર્ષણ હોય, તો ત્યાં એટલે પણ લોકો ગામડામાંથી શહેરોમાં આકર્ષણના કારણે પણ આવતા હોય છે। તો આવા બધા કારણોસર લોકો શહેરોમાં વધુ વસવાટ કરે છે, એટલે ગામડાઓની વસ્તી ઓછી થાય છે અને શહેરોની સંખ્યા વધે છે। હાલમાં ગુજરાતની જો વાત કરીએ તો 62% વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં અને 38% જેટલી શહેરી વસ્તી શહેરમાં વસવાટ કરે છે। હવે જો અહીં એક પ્રવૃત્તિ આપી છે કે તમે રહેતા હોય તે વિસ્તારમાંથી લોકો વિદેશમાં જઈ સ્થિર થયેલા હોય તે દેશોની યાદી બનાવો। તમારી આસપાસ તમારા પોતાના પરિવારમાં પણ ઘણા બધા લોકો એ વિદેશમાં જઈને વસવાટ કર્યો હશે, તો મોટાભાગે આપણે જોઈએ છીએ કે અમેરિકા, કેનેડા, યુરોપ એટલે કે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લોકો વધુ વસવાટ કરે છે। આ સિવાય પણ જો તમારા પરિવારમાંથી કોઈ અન્ય કોઈ દેશમાં જઈને કાયમી સ્થિર થયા હોય તો એવા દેશોની તમારે યાદી બનાવવાની છે। ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવીને સ્થિર થયેલા લોકોના રાજ્યોની યાદી બનાવો। તો તમને ખબર હશે કે આપણા ગુજરાત રાજ્યમાં પણ બીજા રાજ્યોમાંથી લોકો વસવાટ કરવા માટે અહીંયા આવે છે। તો શા માટે આવે છે? તો ભાઈ રાજસ્થાનમાંથી લોકો અહીંયા આવે છે, તો ત્યાં પાણીની અછત છે, ખેતી ઓછી થાય, રોજગારી ઓછી મળે, તો કમાવા માટે તેઓ ગુજરાતમાં આવીને વસવાટ કરે છે। તો રાજસ્થાનમાંથી વધુ લોકો અહીંયા આવે છે, તેવી જ રીતે મધ્યપ્રદેશમાંથી આવે છે, ઉત્તર પ્રદેશમાંથી આવે છે। તો ઉત્તર પ્રદેશ, બિહાર ત્યાં વસ્તી વધારે છે, એટલે બધાને રોજગારી મળતી નથી, તો રોજગારી માટે, આવક ધંધા માટે તેઓ ગુજરાતમાં આવીને વસે છે। તો જો તમને યાદ આવે કે તમે જોયા હોય અલગ અલગ રાજ્યના લોકો, તો એવી યાદી બનાવવાની। અહીંયા આપણે 4 રાજ્યોની ચર્ચા કરી કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ। હવે જોઈએ વસ્તીનું માળખું, કે
કુલ વસ્તીના વિવિધ જૂથમાં કરવામાં આવેલા વર્ગીકરણને વસ્તીનું માળખું કહે છે, જેમાં સ્ત્રી પુરુષનું માળખું હોય, વયકક્ષા જૂથ એટલે ઉંમર પ્રમાણે, સાક્ષરતાનું પ્રમાણ એટલે કે સાક્ષર વ્યક્તિ અને નિરક્ષર વ્યક્તિ તેવું જૂથ બનાવવામાં આવે છે, ગ્રામ્ય વસ્તી અને શહેરી વસ્તીનું જૂથ, ધાર્મિક અને ભાષાકીય જૂથ, અલગ અલગ ધર્મોનું જૂથ, અલગ અલગ ભાષા બોલનારા લોકોનું જૂથ, વ્યાવસાયિક જૂથનો સમાવેશ થાય છે। અહીંયા આપણને વિવિધ જૂથ મુજબ જાણકારી પ્રાપ્ત કરવા વસ્તીનું માળખું જાણવું જરૂરી છે। અહીંયા આપણને વય જૂથ આપેલું છે એટલે કે ઉંમર પ્રમાણે, તો દેશની કુલ વસ્તીમાં બાળકો કેટલા, પ્રૌઢો કેટલા અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે, તો એની સંખ્યા કેટલી છે તે વય જૂથને આધારે જાણી શકાય। તો અહીંયા આપણને આપે છે કે બાળકોનું જૂથ, તો બાળકોનું જૂથ ક્યાં સુધી હોય, તો 0 થી લઈને 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા એ બાળક છે। પછી છે પ્રૌઢોનું જૂથ, અહીંયા માત્ર યુવા નથી આપ્યા, પ્રૌઢ આપ્યા છે, એટલે 15 થી 59 વર્ષ સુધી ઉંમર ધરાવતી વ્યક્તિઓ એ પ્રૌઢમાં આવે, અને વરિષ્ઠ નાગરિક એટલે 60 થી વધુ ઉંમરની, 59 થી વધુ ઉંમરની વ્યક્તિઓ એ વરિષ્ઠ નાગરિકોના જૂથમાં આવે છે। તો આ ત્રણેય જૂથોમાં મુખ્ય તફાવત બાળકો અને વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં છે। કુલ વસ્તીના 3 થી 4% જ બાળકો હોય છે, જ્યારે વરિષ્ઠ નાગરિકો 7% હોય છે। તેનો અર્થ એ થયો કે સૌથી વધારે સંખ્યા કયા જૂથની જોવા મળશે, તો પ્રૌઢોની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે। અહીંયા જાપાન વિશે જાણવા જેવું કંઈક આપે છે કે જાપાનમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે, એટલે કે એનું વય જૂથનું પ્રમાણ ઊંચું છે, એટલે કે ત્યાં આયુષ્ય વધારે હશે એટલે વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વધુ જોવા મળે છે। હવે તમને વિચારવાના કેટલાક પ્રશ્નો આપ્યા છે, જોઈએ કે ભારત વિસ્તારની રીતે દુનિયામાં 7મા ક્રમે છે, તો ભારતની વિસ્તારમાં મોટા 6 દેશ કયા? તો આપણે અગાઉ ચર્ચા કરી હતી કે ભારત ક્ષેત્રફળમાં 7મો ક્રમ ધરાવે છે, તો ભારતથી અન્ય 6 કયા દેશ છે? તો આપણે ચર્ચા કરી હતી કે રશિયા, કેનેડા, ચીન, USA, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ આવે ભારત। તો આ 6 દેશ ભારત કરતા મોટા છે, તમારે એનો આન્સર લખવાનો છે। ગુજરાતમાં કયા કયા પ્રાણીઓ અને પંખીઓની ગણતરી કરવામાં આવે છે? તો ગુજરાતમાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, જરબ, સાંભર, નીલગાય આવા પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે। પક્ષીમાં જોઈએ તો મોર, પોપટ, કાબર, કલિયો જેવા પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે। ઉત્તર પ્રદેશ રાજ્યમાં શા માટે વધુ વસ્તી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી હતી કે વસ્તી માટે ઘણા બધા કારણો છે, ઊંચો જન્મદર અને સ્થળાંતર। તો ઉત્તર પ્રદેશ ત્યાંની આબોહવા એ માનવી માટે ખૂબ જ અનુકૂળ છે, તે ગંગાનો મેદાન પ્રદેશ છે, એટલે સમતળ પ્રદેશ હોવાથી પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય છે, ઝડપી પરિવહન છે, જીવન જરૂરિયાતની બધી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે, ઉદ્યોગોનો વિકાસ છે। તો આવા બધા કારણોસર ઉત્તર પ્રદેશમાં વસ્તી વધુ જોવા મળે છે। સિક્કિમ રાજ્યમાં શા માટે ઓછી વસ્તી છે? તો સિક્કિમ રાજ્ય એ પહાડી પ્રદેશ છે, પહાડી પ્રદેશોમાં ખેતી ઘણી મુશ્કેલ હોય છે, ત્યાં ઢોળાવવાળા વિસ્તારોમાં માત્ર ચાની જ ખેતી થાય, એટલે શાકભાજી, અનાજ એ બધું બહુ મુશ્કેલીઓથી અને ઘણું જ મોંઘું મળતું હોય છે। પહાડી વિસ્તાર છે એટલે એની આબોહવા પણ માનવીને અનુકૂળ આવતી નથી, તો આવા બધા કારણોસર ત્યાં વસ્તી ઓછી જોવા મળે છે। તમારી શહેરી કે સોસાયટીમાં વધુ સભ્ય સંખ્યા અને ઓછી સભ્ય સંખ્યા ધરાવતા કુટુંબનું અવલોકન કરો અને બંને પરિવારોમાં કઈ કઈ સગવડ અને અગવડ પડે છે તે નોંધો। તો તમે તમારી આસપાસ નાના મોટા પરિવારો જોયા હશે, મોટા પરિવાર હશે અને જો ઘર નાનું હશે તો પહેલાં તો રહેવાની ઘણી બધી મુશ્કેલીઓ પડે, ઘરમાં સભ્યો વધારે હોય તો ઉઠવા બેસવામાં બધી રીતે તકલીફ પડે છે, બાળકો વધારે હોય ઘરમાં તો જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એમાં ઘણી વસ્તુઓ પર કાપ મૂકવો પડે, એટલે કે સરળતાથી બાળકોને બધી વસ્તુ મળતી નથી, ખાવા પીવામાં, પસંદગીની ચીજોમાં, રમતગમતના સાધનોમાં, આ બધામાં બહુ મુશ્કેલી પડે।
જે જોઈએ છે તે મળતું નથી, કારણ કે ઘરના સભ્યો વધારે છે અને આવક ઓછી છે. તો મોટા કુટુંબમાં આવી બધી મુશ્કેલીઓ પડે. નાનું કુટુંબ હોય તો ઘરમાં રહેવાની, ઉઠવા બેસવાની, ખાવા પીવાની કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. બાળકો ઓછા છે તો એમની જરૂરિયાત બધી પૂર્ણ થાય છે. જે પણ વસ્તુ જોઈએ તે એમને સરળતાથી મળી રહે છે. એમાં કંઈ પણ મુશ્કેલી સર્જાતી નથી. તો તમે આવું નોટિસ કર્યું હશે, કર્યું છે ને? તો એને આધારે તમારે આન્સર લખવાનો છે. હવે જોઈએ કે સ્ત્રી પુરુષનું માળખું એટલે કે જાતિ પ્રમાણ. તમને ખબર હશે કે ભારતમાં 1000 સ્ત્રીઓએ 1000 પુરુષોએ 940 સ્ત્રીઓ જોવા મળે છે. તો આ બતાવે છે રેશિયો કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, જેને જાતિ પ્રમાણ કે સેક્સ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. 1951 પછીથી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. ચાલો આપણે આ કોષ્ટક જોઈએ. એમાં આપણને આપી છે ભારત દેશ. તો તમે જોઈ શકો છો કે 1940 સ્ત્રીઓ છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો 1000 પુરુષોએ 918 જ મહિલાઓ છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો માત્ર 908 મહિલાઓ છે. બિહારની વાત કરીએ તો 1000 પુરુષોએ 916 મહિલાઓ છે. હવે જો અહીંયા કેરળ રાજ્ય આપણને આપે છે. કેરળ રાજ્યમાં 1000 પુરુષોએ 1084 મહિલાઓ છે. તો એક જ રાજ્ય આપણને લાઈનમાં દેખાય છે કે જેનું પ્રમાણ એટલે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ જોવા મળે છે. તેવી જ રીતે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો 1947 મહિલાઓ છે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો 1883 મહિલાઓ છે. દિલ્હીની વાત કરીએ તો 1866. હરિયાણાની વાત કરીએ તો 1000 પુરુષોએ 877 મહિલાઓ છે. આસામમાં 1000 પુરુષોએ 954 મહિલાઓ છે. અને અંદમાન નિકોબારની વાત કરીએ તો 1000 પુરુષોએ 878 મહિલાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી મહિલાઓની સંખ્યા આપણને ઓછી જોવા મળે છે. સૌથી ઓછી મહિલાઓની સંખ્યા હોય તો એ દિલ્હીમાં છે કે 1000એ માત્ર 866 જ મહિલાઓ જોવા મળે છે. હવે અહીંયા બાજુમાં તમને આપેલું છે રેડ એલર્ટ કે અમરેલીમાં 987 સામે 964ની ચોંકાવનારી સંખ્યા જોવા મળે છે. જૂનાગઢમાં 1000 પુરુષે 3 મહિલા ઘટી 955ના સ્થાને 952 મહિલાઓ થઈ. ભાવનગરમાં 1000 પુરુષની સામે 937 મહિલાઓ હતી, તે ઘટીને 931 થઈ. તમને એવું લાગે કે 37માંથી 31 તો 6 જ સંખ્યા ઘટી, પરંતુ અહીંયા 1000 પુરુષની સામે 6 સંખ્યા ઘટી છે. તેવી જ રીતે જેટલા પણ પુરુષો છે એની સંખ્યાને આધારે જોવા જઈએ તો ઘણી બધી સંખ્યા સ્ત્રીઓની ઓછી જોવા મળે છે. રાજકોટની વાત કરીએ તો 930ના આંકડાની સામે 924નો અંક જોવા મળે છે. કચ્છમાં ગંભીર પ્રમાણ છે કે 942 સામે માત્ર 907 જ મહિલાઓ છે. તો ગુજરાત સરકારે આ મહિલાઓની સંખ્યા ઘટતી જાય છે તેને રોકવા માટે એક બેટી બચાવો આંદોલન શરૂ કર્યું છે અને ભ્રૂણ હત્યા સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તમે સૌ કોઈ જાણતા જ હશો કે ભ્રૂણ હત્યા એટલે શું? તો માતાના ગર્ભમાં દીકરો છે કે દીકરી એનું પરીક્ષણ કર્યા બાદ જો દીકરો છે તો એને જન્મ આપવો અને જો દીકરી છે તો એને માતાના ગર્ભમાં જ મારી નાખવું, એને કહેવાય ભ્રૂણ હત્યા. તો ટેકનોલોજીનો આજે માનવી સારા કામમાં અને ખોટા કામમાં બંને રીતે ઉપયોગ કરે છે. ટેકનોલોજી છે એ બહુ સારી વસ્તુ છે, પરંતુ એનો ખોટી રીતે ઉપયોગ કરવો એ ગુનો છે. તો આજે માનવી એ ખોટી રીતે તેનો ઉપયોગ કર્યો છે કે ભ્રૂણ હત્યા સામે સરકારે બહુ જ કડક પગલાઓ ભર્યા છે કે આવું પરીક્ષણ કરનાર ડૉક્ટર, કરાવનાર વ્યક્તિ અને એને સાથ સહકાર આપનાર વ્યક્તિઓ એને જેલ થાય છે. ડૉક્ટરનું જે ડૉક્ટરની પદવી છે એ છીનવી લેવામાં આવે છે અને બધાને જેલ થાય છે.
તો આ ગુનો છે અને આવો ગુનો કરાય નહીં. હવે જોઈએ સાક્ષરતા. તો સાક્ષરતા એટલે શું? તો 6 વર્ષથી વધુ વયની વ્યક્તિ કોઈ પણ એક ભાષા લખી, વાંચી અને બોલી શકે તો એ વ્યક્તિને આપણે સાક્ષર કહીએ. એને કોઈ પણ એક ભાષા બોલતા તો બધાને આવડે, નાનું બાળક પણ બોલે છે, પરંતુ એ લખી શકતું નથી, એ વાંચી શકતું નથી. એટલે એ ભાષાને માત્ર બોલવી જ નહીં, પરંતુ લખાણ વાંચવું અને લખવું એ બંને જરૂરી છે. એટલે 6 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષાને લખી, વાંચી, બોલી શકે તો એ વ્યક્તિને આપણે સાક્ષર કહીએ છીએ. કોઈ પણ દેશના વિકાસનો આધાર દેશની સાક્ષરતાના પ્રમાણ પર રહેલો છે. જે દેશની વ્યક્તિઓ વધુ શિક્ષિત હશે તે દેશ વધુ આગળ આવશે. એટલે દેશની પ્રગતિનો આધાર એ સાક્ષરતા ઉપર રહેલો છે. સાક્ષરતા એ વસ્તીની ગુણવત્તા અને સામાજિક વિકાસને માપવાનો મહત્વનો માપદંડ છે. સાક્ષરતા એક માપદંડ છે જેના આધારે આપણે શું માપી શકીએ છીએ? તો વસ્તીની ગુણવત્તાને આપણે માપી શકીએ છીએ અને સમાજનો વિકાસ થાય છે એ વિકાસને આપણે આ સાક્ષરતાને આધારે માપી શકીએ છીએ. અને દેશનો આર્થિક વિકાસની ચાવી છે. સાક્ષરતા દેશના વિકાસની આર્થિક વિકાસની ચાવી છે કે લોકો જેટલું વધારે ભણેલા હશે એટલા નોકરી, ધંધા, વેપાર કરતા હશે તો દેશ આપોઆપ પ્રગતિ કરશે. 1991ની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો. તે મુજબ 6 વર્ષથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી, લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર એટલે કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધતું જાય છે એ બહુ જ સારી બાબત છે કે સરકારે પણ 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપ્યું છે. એટલે શિક્ષણ મેળવવો એ આપણો અધિકાર છે અને આપણો મૂળભૂત અધિકાર કોઈ છીનવી શકતું નથી. ના આપણા માતા પિતા ના આપણી સરકાર પણ આ શિક્ષણ મેળવવાનો અધિકાર આપણાથી છીનવી શકતી નથી. એટલે તમને પ્રાથમિક શિક્ષણ તો ફરજિયાત અને મફત મળે જ છે. એટલે બધા જ શિક્ષણ મેળવે તો સાક્ષરતાનો દર દિવસે દિવસે વધતો જાય. એવો પણ સમય આવે કે ભારતની 100% વસ્તી સાક્ષર બને. હજી એવું બન્યું નથી કે ભારતની 100% વસ્તી સાક્ષર છે. આજે પણ આપણે ત્યાં ઘણી બધી વસ્તી એ નિરક્ષર છે અને એમાં પણ સ્ત્રીઓનું પ્રમાણ સાક્ષરતામાં ઘણું ઓછું જોવા મળે છે. કદાચ એવું પણ હોઈ શકે કે આપણે ભલે 21મી સદીમાં જીવતા હોય પણ વિચારોથી આજે પણ આપણે 19મી સદીમાં જ જીવીએ છીએ. એટલે આપણે ત્યાં સ્ત્રીઓની સંખ્યા પણ ઓછી છે અને જે સંખ્યા છે એમાં સાક્ષરતાનો દર પણ ઓછો છે. કદાચ આજે પણ આપણે એવું વિચારીએ છીએ કે દીકરાને ઉચ્ચ શિક્ષણ કે શિક્ષણ આપવું જરૂરી છે, દીકરીને નહીં. પુરુષ નોકરી કરે એ યોગ્ય છે પરંતુ સ્ત્રી નોકરી કરે તે યોગ્ય નથી. દીકરાના જન્મને પ્રોત્સાહન આજે પણ મળે છે, દીકરીના જન્મને મળતું નથી. એટલે જ આજે સ્ત્રીઓની સંખ્યા ઓછી, શિક્ષણમાં તેમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. અહીંયા આપણને એક કોષ્ટક આપ્યો છે. આપણે કોષ્ટક પ્રમાણે જોઈએ કે ભારતમાં સ્ત્રી પુરુષનો સાક્ષરતાનો દર કેટલો છે અને રાજ્ય પ્રમાણે કેટલી સાક્ષરતા જોવા મળે છે. આ કોષ્ટક આપણને 2011ની વસ્તી પ્રમાણે આપેલું છે. એટલે હવે જો 2021ની વસ્તીની સંખ્યા આવે તો આ ક્રમ કદાચ બદલાઈ જાય. જોઈએ 1901 થી લઈ અને 2011 સુધી આપણને સાક્ષરતાનો દર આપેલો છે. સ્ત્રી પુરુષનું પણ પ્રમાણ આપેલું છે. ભારતની વાત કરીએ તો કુલ સાક્ષરતા 74% છે અને પુરુષોમાં 82.14 સાક્ષરતાનો દર છે જ્યારે સ્ત્રીઓ 65.46. સ્પષ્ટ દેખાય છે કે પુરુષોનો સાક્ષરતાનો દર ઊંચો છે જ્યારે સ્ત્રીઓનો ઓછો. રાજ્યોની વાત કરીએ તો સૌથી પહેલા આપણને કેરળ રાજ્ય આપ્યું છે જે સ્ત્રીઓની સંખ્યામાં નહીં પરંતુ સાક્ષરતામાં પણ અગ્રીમ રાજ્ય છે, એટલે કે આગળ પડતું. કેરળનો કુલ સાક્ષરતા દર 93.91 છે જેમાં પુરુષોની
સાક્ષરતા દર 96% છે, જ્યારે સ્ત્રીઓનો 91%. તમિલનાડુમાં કુલ સાક્ષરતા દર 80.33%, જેમાં પુરુષોનો સાક્ષરતા દર 86.81% છે, સ્ત્રીઓનો 73.86%. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ, ગુજરાત રાજ્યમાં 79.31% સાક્ષરતા દર છે, જેમાં પુરુષો એ 87.23% સાક્ષર છે, જ્યારે મહિલાઓ 70.73. આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આપણા રાજ્યમાં પણ સ્ત્રીઓની સાક્ષરતાનો દર નીચો છે. પોંડિચેરી 86.55 કુલ સાક્ષરતા છે, પુરુષોમાં સાક્ષરતાનો દર જોઈએ તો 92.12, જ્યારે સ્ત્રીઓનો 81.22. બિહારની વાત કરીએ તો બિહારમાં કુલ સાક્ષરતા 63.82 છે, જે સૌથી ઓછી બતાવે છે, જ્યારે પુરુષોનો સાક્ષરતા દર 73.39 અને મહિલાઓનો સાક્ષરતા દર 53.33 છે. એટલે ઓવરઓલ અહીંયા આપણને જે કોષ્ટક આપ્યું છે એ પૈકી સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં છે, અને સ્ત્રીઓના સાક્ષરતા દરમાં પણ સૌથી ઓછો બિહારમાં જોવા મળે છે. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો 66.95 કુલ સાક્ષરતા દર છે, પુરુષો 73.69, જ્યારે મહિલાઓ 59.57% સાક્ષરતા દર જોવા મળે છે. રાજસ્થાનનો 67.06 અને પુરુષોની જો વાત કરીએ તો 80.51, જ્યારે મહિલાઓ એ 58.66% સાક્ષર દર જોવા મળે છે. દાદરા નગર હવેલીની વાત કરીએ તો 77.65% કુલ સાક્ષરતા દર છે, અને પુરુષોની જો વાત કરીએ તો 86.46% અને મહિલાઓ 65.93%. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકને આધારે આપણને ખ્યાલ આવ્યો કે બિહાર રાજ્યમાં આજે પણ મહિલાઓનું પ્રમાણ ઓછું છે કુલ વસ્તી પૈકી, અને સાક્ષરતાનો દર પણ ઓછો છે. બિહાર રાજ્યનો સાક્ષરતા દર આખા બધા રાજ્યો પૈકી ઓછો, અને એમાં પણ મહિલાઓનો સાક્ષરતા દર સાવ નીચો છે. તો સરકાર જ્યારે આવી વસ્તી ગણતરી કરાવે છે ત્યારે એને આવા ચોક્કસ આંકડાઓ મળે છે. એ આંકડાઓને કારણે આધારે તે યોજના બનાવે છે, અને આ યોજનાના અમલ થકી આ જે આંકડાઓ મળે છે તેમાં પરિવર્તન આવે છે. પહેલા બેટી બચાવો આંદોલન હતું, હવે બેટી બચાવો બેટી પઢાવો, એટલે કે દીકરીને પણ શિક્ષણ આપો. એના માટે પણ સરકાર અલગ અલગ યોજના બહાર પાડે છે કે ભાઈ દીકરીને જન્મ આપો, પછી એને શિક્ષણ માટે મૂકો, તો એના માટે અલગ અલગ યોજના હોય કે પહેલા ધોરણમાં આવે તો એને આટલા પૈસા આપવામાં આવે એના શિક્ષણ માટે, ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે માધ્યમિક વિભાગમાં અભ્યાસ માટે જાય તો એને આટલી રકમ આપવાની, 18 વર્ષે વધુ અભ્યાસ માટે જાય તો આ રકમ એના શિક્ષણ માટે વાપરવી. તો આવી આર્થિક રીતે સરકાર સહાય કરતી કેટલી યોજનાઓ બહાર પાડે છે, જેની થકી શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે છે. હવે અહીંયા આપણને થોડુંક આપ્યું છે કે આટલું જાણો. 1991માં સાક્ષરતાનો માપદંડ નક્કી થયા મુજબ ભારતની કુલ વસ્તીમાંથી 0 થી 6 વર્ષની બાદ કરતા જે વસ્તી રહે છે તેને સાક્ષરતાનો દર કાઢવામાં આવતા સાક્ષરતા દરમાં વૃદ્ધિ જોવા મળે છે. હવે અહીંયા આપેલું છે આપણને કે સાક્ષરતા ટોપ 5 જિલ્લાઓ: અમદાવાદ, સુરત, આણંદ, ગાંધીનગર અને ખેડા. તો અમદાવાદમાં જોઈએ તો સાક્ષરતાનો દર 86.65% છે, જેમાં પુરુષો 92.44%, જ્યારે મહિલાઓ 80.29%. સુરતની વાત કરીએ તો અમદાવાદ સુરતમાં સરખો સાક્ષરતા દર છે 86.65%, પરંતુ પુરુષો 91.05% અને મહિલાઓ 81.02%. આણંદ 85.79%, પુરુષો 93.23%, જ્યારે મહિલાઓ 77.76%. ગાંધીનગર તો 85.73%, પુરુષો 93.59% અને મહિલાઓ 77.37% સાક્ષર છે. ખેડાની જો વાત કરીએ તો 84.31%, પુરુષો 93.40%, જ્યારે મહિલાઓ 76.67% સાક્ષર છે. હવે બાજુમાં આપણને પ્રશ્નો આપ્યા છે કે કયા રાજ્યની સાક્ષરતા સૌથી વધુ છે. તો કોષ્ટકને આધારે આપણે જોયું કે કેરળ રાજ્યમાં સાક્ષરતા સૌથી વધારે છે. કયા રાજ્યની સાક્ષરતા સૌથી ઓછી છે? તો બિહાર રાજ્યની.
ભારતના કુલ સ્ત્રી પુરુષોની સાક્ષરતાનો દર કેટલો છે? તો ભારતના કુલ સ્ત્રી પુરુષોની સાક્ષરતાનો દર 74.04% છે. ગુજરાતના કયા કયા જિલ્લામાં સાક્ષરતા દર સમાન છે? તો અમદાવાદ અને સુરત. ઓછો સાક્ષરતા દર હોવાના કયા કારણો હોઈ શકે છે તે વિચારીને લખો. તો સાક્ષરતાનો દર નીચો કેમ હોય? તો ગરીબીને કારણે, માતા પિતા નિરક્ષર હોય તો, શાળાઓની સુવિધાઓ ના હોય તો, અને રૂઢિગત માન્યતાઓ, આ બધા કારણોસર સાક્ષરતાનો દર નીચો હોઈ શકે છે. હવે આપણને આપ્યું છે વ્યવસાયિક માળખું. દેશની કુલ વસ્તીમાંથી વિવિધ વ્યવસાયમાં રોકાયેલા લોકોને વ્યવસાયિક જૂથમાં સમાવી શકાય. તો પહેલું છે કે કામ કરનારા જૂથ, બીજું છે કામ નહીં કરનારા જૂથ. તો આમ બે ભાગ પડે છે. દેશમાં ઝડપી થતા ઔદ્યોગિકરણથી કામ કરનાર જૂથ વધતું જાય છે. આજે ઉદ્યોગો વધ્યા છે એટલે કામ કરનારાઓની સંખ્યા પણ વધી છે. હવે જોઈએ વસ્તીમાં પરિવર્તન. તો બે પ્રકારનું આવે છે, સંખ્યાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તન. તો સૌથી પહેલા જોઈએ કે સંખ્યાત્મક પરિવર્તન. ક્યાંક વસ્તીમાં વધઘટ થતી જોવા મળે છે. આપણે અગાઉ ચર્ચા કરી કે સ્થળાંતરને કારણે વસ્તી ક્યાંક વધે છે, ક્યાંક ઘટે છે. ગામડામાંથી લોકો શહેરોમાં આવે તો ગામડાની સંખ્યા ઘટે, શહેરોની સંખ્યા વધે. પહાડી પ્રદેશોમાં લોકો ઓછા વસવાટ કરે છે, ત્યાંથી જ્યાં સરળતાથી ખેતી થઈ શકતી હોય, પરિવહન હોય, ઉદ્યોગો હોય, રોજગારી મળે એવી જગ્યાએ લોકો વસવાટ કરે છે. તો ત્યાં વસ્તી ઘટે છે, જ્યાં વસવાટ કરે છે ત્યાં વસ્તી વધે છે. તો જ્યાં યાત્રાધામો હોય, સારો વિસ્તાર હોય, સરળતાથી બધું મળી રહેતું હોય તો આવી જગ્યાએ વસ્તી વધશે તો ત્યાં સંખ્યા ઊંચી જાય છે. એટલે આપણે એક્ઝામ્પલ તરીકે ઉત્તર પ્રદેશની ચર્ચા કરી હતી કે ઉત્તર પ્રદેશમાં વસ્તી વધુ છે તો ત્યાં સંખ્યા વધે છે. રાજસ્થાન, સિક્કિમ જેવા પહાડી કે રણ પ્રદેશોમાં વસ્તી ઓછી જોવા મળે છે તો ત્યાં સંખ્યા ઘટે છે. તો સ્થળાંતરને કારણે આવી રીતે સંખ્યાઓમાં વધઘટ જોવા મળે છે. શિક્ષણને કારણે, રોજગારીને કારણે તો સંખ્યા વધઘટ થતી હોય તેને કહેવાય સંખ્યાત્મક પરિવર્તન. વસ્તી વૃદ્ધિ દર અને સ્થળાંતરને લીધે સંખ્યાત્મક પરિવર્તન જોવા મળે છે. ઉપરાંત ભૂમિહીન લોકોની સ્થિતિ એટલે કે જેના પાસે જમીન નથી તેવા લોકો, ઓછું જમીન પ્રમાણ ધરાવતા લોકો, શહેરીકરણ તેમજ સામાજિક અને વહીવટી કારણોસર સંખ્યાત્મક પરિવર્તન આવે છે. હવે જોઈએ કે ગુણાત્મક પરિવર્તન. તો વ્યક્તિના વિચાર અને સ્વભાવ, રહેણીકરણી, જીવનશૈલીમાં આવતું પરિવર્તન એને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ છીએ. તેની પાછળ ખંડ, ઉદ્યોગ, રાષ્ટ્રીય ભાવના, ઉત્સાહ, સાહસ વગેરે કારણો જવાબદાર છે. જેનાથી વ્યક્તિના વિચારો, સામાજિક, સાંસ્કૃતિક જીવનમાં ઘણા બધા પરિવર્તનો થાય છે. અહીંયા આપણને બીજા બે જૂથ આપ્યા છે, ધાર્મિક જૂથ અને ભાષાકીય જૂથ. તો ભારત એ સર્વ ધર્મ સમભાવ ધરાવતો દેશ છે. આપણને ખબર છે કે ભારતમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ, જરથોસ્ત્રી વગેરે ધર્મ પાળતા લોકો રહે છે. તો ધર્મ પ્રમાણે પણ આપણે એક જૂથ બનાવી શકીએ. જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે ધાર્મિક જૂથ પણ આપણને જોવા મળે છે કે ભારતમાં સૌથી વધારે ધર્મ પાળનારની સંખ્યા હોય તો તે હિન્દુ ધર્મ છે. તો ભારતમાં દરેક ધર્મ પાળતી પ્રજા વસે છે, જેમાં હિન્દુ ધર્મની પ્રજા સૌથી વધારે છે. ત્યારબાદ જોઈએ તો ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, જરથોસ્ત્રી ધર્મ પાળતા લોકો રહે છે. હવે ભાષા જૂથ. તો ભારતમાં રાજ્ય પ્રમાણે અલગ અલગ ભાષાઓ બોલાય છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં હિન્દી ભાષા બોલાય છે જે આપણી રાષ્ટ્રભાષા છે. પરંતુ આપણે ગુજરાતમાં વસવાટ કરીએ છીએ તો આપણે ગુજરાતી બોલીએ છીએ. મહારાષ્ટ્રમાં વસતા લોકો મરાઠી બોલે, કેરળમાં વસતા લોકો મલયાલમ, કર્ણાટકમાં વસતા લોકો કન્નડ, આંધ્રપ્રદેશમાં વસતા લોકો તેલુગુ ભાષા બોલે છે. તો તમિલનાડુમાં વસતા લોકો તમિળ બોલે છે, પશ્ચિમ બંગાળના લોકો બંગાળી બોલે છે. તો આવી રીતે રાજ્ય પ્રમાણે ભારતમાં અલગ અલગ ભાષાઓ બોલાય છે. આપણા સંવિધાને પણ 22 ભાષાઓની માન્યતા આપેલી છે રાજ્યના વ્યવહારમાં. તો
તો આવી રીતે ભારતમાં પ્રદેશ પ્રમાણે અલગ અલગ ભાષાઓ અને બોલીઓ બોલાય છે, જેના કારણે આપણને એક ભાષા જૂથ પણ જોવા મળે છે. ભારત ઘણો વિશાળ અને વિવિધતા ધરાવતો દેશ છે. એમાં અનેક ભાષાઓ અને બોલીઓ બોલાય છે. બંધારણ મુજબ હાલ 22 ભાષાઓ માન્ય ભાષાઓ છે, જેમાં હિન્દી અને અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો છે. ભારતમાં ભાષાવાર રાજ્યોની રચના થયેલી છે, જેમાં સૌથી પહેલું રાજ્ય હતું આંધ્રપ્રદેશ, કે તેલુગુ ભાષા બોલનારો પ્રદેશ આંધ્રપ્રદેશ એને ભાષા પ્રમાણે માન્યતા મળી હતી. ત્યારબાદ આપણા ગુજરાત રાજ્યએ પણ આંદોલન કર્યું હતું કે બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યો છૂટા પડ્યા હતા ભાષાના આધારે. હવે જોઈએ આરોગ્ય જૂથ, કે માનવીનું આરોગ્ય એટલે કે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક તત્વો સાથેની સમૃદ્ધિને આરોગ્ય કહી શકાય. ઉત્તમ કક્ષાનું આરોગ્ય રાષ્ટ્રના વિકાસની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. લોકોનું સ્વાસ્થ્ય જેટલું સારું હશે તેટલો દેશ વધુ વિકાસ અને પ્રગતિ કરશે. રાષ્ટ્રીય વસ્તી નીતિ, દેશની વસ્તી એ જ દેશની શક્તિ છે. માનવ સંસાધન શિક્ષિત અને તાલીમબદ્ધ, તંદુરસ્ત અને શક્તિશાળી હશે તો જ દેશનો વિકાસ થશે. માનવ શક્તિનો ઉપયોગ દેશના વિકાસમાં પાયાનું કામ કરે છે. વિશ્વના હરણફાળ ભળતા દેશો સાથે ઊભા રહેવાને ગતિશીલતા લાવવા આપણે જાગૃત બનવું પડશે અને દેશની સમૃદ્ધિમાં માનવ શક્તિના મૂલ્યોને પ્રાધાન્ય આપવું પડશે. દેશના વિકાસને અવરોધતા પરિબળો એને નિયંત્રિત કરવા પડશે. તેથી વસ્તી વિસ્ફોટ નિયંત્રણ કરવા 1951થી નક્કી થયેલી વસ્તી નીતિને અસરકારક અમલમાં મૂકવી જ રહી. વસ્તી વિસ્ફોટ જે દિવસે દિવસે થઈ રહ્યો છે તે દેશના વિકાસને અવરોધ કરે છે. નિરક્ષરતા તે અવરોધ કરે છે. તો આવા જે પરિબળો છે તેને આપણે નિયંત્રણમાં લાવવા પડશે. એટલે દિવસે દિવસે વસ્તી ઓછી થાય તો કેવી રીતે ઓછી કરવી, તેના માટે કુટુંબ નિયોજન એ એક પ્રયોગ છે, જેના કારણે વસ્તી ઓછી થઈ શકે. વસ્તી નીતિના ભાગરૂપેની યોજનાઓ જેવી કે પોષક આહાર યોજના, માતા શિશુ સંભાળને સારવાર, સ્વચ્છ પાણી, શાળા આરોગ્ય કાર્યક્રમ, બાળ અધિકારનું રક્ષણ જેવા અભિગમને વેગવાન બનાવવા પડશે. અને પંચવર્ષીય યોજનાઓ, સરકાર દર 5 વર્ષે જે યોજના બહાર પાડે છે તે પંચવર્ષીય યોજનાઓ ગણાય છે. યોજનાઓમાં પણ વસ્તી નીતિને નજર સામે રાખીને એવી યોજનાઓ બનાવવી પડશે. આપણે તેમાં જાગૃત બની સહકાર આપી આપણું યોગદાન અદા કરવા કટિબદ્ધ બની. અહીંયા આપણને કેટલાક સૂત્રો આપ્યા છે, તમારે પણ આવા અન્ય સૂત્રો બનાવવા જોઈએ. સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત. શારીરિક માનસિક સમૃદ્ધ નાગરિક એ જ સમૃદ્ધ દેશ. ઓછા બાળ, જય ગોપાલ. હમ દો હમારે દો. નાનું કુટુંબ, સુખી કુટુંબ. વિદ્યાર્થી મિત્રો, તમને પણ જો હવે કોઈ સૂત્રો મળે તો તમારે લખવાના રહેશે. તો અહીંયા આપણો લેક્ચર પૂરો થયો. જો તમને કોઈ ટોપિકમાં ખબર ન પડી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે ફરી તેની ચર્ચા કરીશું. હું તમને જે પણ કંઈ નોંધ મોકલું છું એ નોંધ બાદ આપણે જેટલા પણ વિચારોના પ્રશ્નોની ચર્ચા કરી તે વિચારોના પ્રશ્નો ત્યારબાદ સ્વાધ્યાય લખવાનું રહેશે. અસ્તુ.